પાદરા નગરપાલિકાના વોર્ડ 3 ની અંદર જીબીની બેદરકારીના કારણે ગાય મરી ગઈ છે તેવા સમાચારો સવારથી જ પ્રસારિત થઈ રહ્યા છે, પરંતુ હકીકત ગુજરાતીની ટીમ જે છે ઘટના સ્થળે પહોંચી છે અને દર્શક મિત્રો હકીકત જાણી આપ પણ ચોંકી જશો કે જે પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છો, ન્યૂઝ ચેનલોમાં જોઈ રહ્યા છો એ હકીકત નથી, કારણ કે કોઈ પણ ગાય અહીં આગળ મરી નથી. આપણે જોઈ શકીએ છીએ ગાયનું જે વાછરડું છે એ જીવિત હાલતની અંદર છે અને ક્યાંક ને ક્યાંક જે જીબી પર આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા, પરંતુ અહીં આગળ આવતા હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે. અહીં આગળ જે સ્થાનિક લોકોએ ગાયને જે જગ્યાએથી બહાર કાઢી છે, જીબીના કર્મચારીઓ પણ અહીં આગળ હાજર છે અને જોતા એવી હકીકત સામે આવી છે કે અહીં આગળ કોઈપણ પ્રકારના લાઇટનું કનેક્શન પણ હાજર નથી, કોઈ લાઇટના વાયરો નથી, તો કરંટ લાગવાનો કોઈ પણ પ્રકારનો અહીં આગળ ઓપ્શન નથી, કોઈ પણ પ્રકારે અહીં આગળ કરંટ લાગે તેવી શક્યતાઓ નથી. ત્યારે જે ગાયની વાત કરવામાં આવે, જે વાછરડાની વાત કરવામાં આવે, આપણે સ્પષ્ટ અહીં આગળ જોઈ શકીએ છીએ જીબીના અધિકારીઓ પણ અહીં આગળ ઘટના સ્થળે પહોંચ્યા છે ને તેઓએ અનેક લોકોની મદદ લેતા ગાયના વાછરડાને બહાર કાઢ્યું. ત્યારબાદ અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ તેમ કે ગાય જે છે એ માંદી છે, નહીં કે તે મૃત હાલતમાં છે. જીબીના કર્મચારી છે, કઈ રીતે તમે રેસ્ક્યુ કર્યું છે, કઈ રીતે કાઢ્યા છે? અમે અહીંયાથી અંદરથી કાઢી છે ગાયને અને અંદર ચેક કરવાથી કરંટ લાગતો નથી કે બધે ચેક કર્યું અને અહીંયા ડિસ્ટ્રીબ્યુટર કોઈ બોક્સ નથી કે ચાલુ લાઈન નથી. અને અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા લો ગાય આ જગ્યા પર હતી, અહીંયા કોઈ કરંટ કે કોઈ એવું છે નથી કે ગાયને કઈ લાગ્યું હોય અને જીવિત હાલતમાં છે. ગાયને અમે ઉચકીને બહાર કાઢી છે, બીમાર હતી ગાય, ખરેખર બીમાર છે ગાય. ગાય બીમાર છે, મરી નથી. ચોક્કસથી દર્શક મિત્રો જે પ્રકારે આપણે સૌએ જોયું એમ કે ગાય બીમાર છે, ગાય મરી નથી. અહીં આગળ આપણે ટચ પણ કરી શકીએ છીએ, કોઈ પણ પ્રકારનો કરંટ અહીં આગળ ચાલુ નથી, કારણ કે અહીં આગળ જે વીજ માટેના જે પણ સાધનો જોઈએ કોઈ સાધન નથી, કોઈ વાયરિંગ નથી, માટે અહીં આગળ કોઈ કરંટ નતો ને ગાય અહીં આગળ આપણે જીવિત હાલતમાં જોઈ શકીએ છીએ. જીબીના કર્મચારીઓ દ્વારા તેમજ કેટલાક લોકોની મદદથી તેને બહાર પણ કાઢવામાં આવી છે અને હાલ આપણે જોઈ શકીએ છીએ ગાય બીમાર છે, તે મૃત હાલતમાં નથી, તેને કરંટ નથી લાગ્યો. પરંતુ એક સત્ય હકીકત બીજી તરફ બહાર આવે છે કે પાદરા નગરપાલિકા સંચાલિત કેટલાક વીજ પોલો છે તેની શું દશા છે તે આપણે જોઈ શકીએ છીએ. જીબીના કહી શકાય કે કનેક્શનના કારણે તો કોઈને કરંટ નથી લાગ્યો, પરંતુ પાદરા નગરપાલિકાના આ ખુલ્લા વાયરોના કારણે ચોક્કસ કોઈ મરશે તેવું અહીં આગળ સ્પષ્ટ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. પાદરા નગરપાલિકા દ્વારા અહીં આગળ જે સ્ટ્રીટ લાઇટો આપવામાં આવી છે તે કેટલીક સ્ટ્રીટ લાઇટો અત્યારે પણ બપોરના સમયે પણ ચાલુ છે તેવી સ્થાનિકો દ્વારા હાલ જ વાત કરવામાં આવી છે અને આપણે જોઈ શકીએ છીએ તેમ આ પાદરા નગરપાલિકાના વોર્ડ 3 ની અંદર વીજ પોલના ખુલ્લા વાયરો છે કે જે ખુલ્લા વાયરોના કારણે ક્યાંક ને ક્યાંક ન થવાની પરિસ્થિતિ અહીં આગળ સર્જાઈ શકે છે. ઘણા ખુલ્લા વાયરો છે અને સાથે સાથે આપણે અહીં જોઈ શકીએ છીએ એમ કે દેખાય ન તેવા ખાડા અને એની આજુબાજુમાં ભયંકર કચરો છે. એટલે સવાલો જે છે નગરપાલિકા પર ઘણા ઉભા થઈ રહ્યા છે. સ્થાનિક એક આગેવાન છે, વ્યક્તિ છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું કહેશો? मैं जब आया था यहाँ पे तो जीवी वाले स्टाफ गाय भैंस के हालत में पड़ा था, अंदर से निकाला बेहोशी की हालत में. तो मैं और मेरे फ्रेंड छाछ पिलाया, पानी पिलाया, उसके बाद ये उठ के बैठा है. पहले बेहोश था, मतलब ये मरा नहीं था, बेहोश पड़ा हुआ था. ऐसा लग रहा था, ऐसा लग रहा था कि मर गया है, ऐसा लग रहा था. लेकिन छाछ पिलाने के जीबी ने चेक किया, अंदर कोई वायर कनेक्शन भी नहीं है. हाँ, उन लोगों ने चेक किया अभी मेरे सामने, तो कुछ था नहीं. पहले पता नहीं क्या था. पालिका के वायर जो खुले हैं आपके सामने? हाँ, वो तो खुला हुआ है, पहले से ही खुला हुआ है. पहले से खुला है. हाँ. इससे करंट लग सकता है, आपको लगता है? लगेगा, करंट होगा तो लगेगा. और सामने भी लाइट चालू है? हाँ, सामने लाइट, दिन में भी लाइट चालू, रात को चालू नहीं होता, दिन में चालू हो जाता है. रात को चालू नहीं होता? इधर ये सब खम्मा पड़ा हुआ है, चालू नहीं होता इधर. और ये गंदगी देख ही रहे हो आप, कितना गंदगी है नगर पालिका. દર્શક મિત્રો પરિસ્થિતિ એવી છે કે રાત્રે પાલિકાની લાઇટો ચાલુ નથી હોતી. વોર્ડ નંબર 3 ની અંદર રાત્રે લાઇટો ચાલુ નથી હોતી અને દિવસના સમયની અંદર પાલિકાની જે સ્ટ્રીટ લાઇટો છે એ દિવસ દરમિયાન અહીં આગળ ચાલુ હોય છે. અને જે પ્રકારે આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ
સ્પષ્ટ આપને દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલ આ જે વીજ પોલો છે, પાદરા નગરપાલિકાના વીજ પોલો છે ને તેના દિવસ દરમિયાન અહીં આગળ લાઇટો ચાલી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાત્રે જયારે લોકોને જરૂર હોય, સુરક્ષાના ભાગરૂપે સ્ટ્રીટ લાઇટની વધારે જરૂર પડતી હોય ત્યારે એ જ લાઇટો બંધ હોય છે ને અહીં આગળ ક્યાંક ને ક્યાંક પાલિકા દ્વારા જે ગટરની વાત કરવામાં આવે, મોટા મોટા વાયદાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી તે પણ કહી શકાય કે તે પણ કામ પૂર્ણ નથી થયું. વીજ વાયરો ખુલ્લા છે, સ્ટ્રીટ લાઇટના વાયરો ખુલ્લા છે અને તે વાયરોના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને કરંટ લાગવાની ઘટના પણ બની શકે છે. આવા જ વિસ્તારની અંદર એક દીકરો જે છે ટ્યુશન ક્લાસીસથી ઘરે જતો હતો અને ઘરે પરત ફરતા આ જ પાણીની અંદર તેને કરંટ લાગતા તેનું કહી શકાય કે મૃત્યુ થયું હતું. આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે ત્યારે અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ જીબી દ્વારા જે છે એ અહીં આગળ કવાયત હાથ ધરવામાં આવી છે અને જીવિત ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે અધિકારી પણ અહીં આગળ હાજર છે ને તેઓ દ્વારા તપાસ કરવામાં આવતા અહીં આગળ કોઈપણ પ્રકારનું વીજ કરંટ ચાલુ ન હોવાની વાત સામે આવી છે અને જીબીના કોઈપણ વાયરના કારણે કોઈપણ ગાયને નુકસાન થયું હોવાની વાત જે છે હાલ ખોટી સાબિત થાય છે. ગાય જે છે એ જીવિત હાલતમાં જ છે, માત્ર બીમાર છે, પરંતુ વાત એ થાય છે કે સવાલ એવો ઉભો થાય છે કે જીબીના કારણે તો ગાયનું મૃત્યુ નથી થયું, પરંતુ પાલિકાના ખુલ્લા વાયરોના કારણે ક્યાંક ને ક્યાંક ચોક્કસ ગાય અને લોકોના મૃત્યુ થાય તો નવાય નહીં.